નીટ 2026 પરીક્ષાના પેપર લીકના આરોપોને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની અસર હવે નવા વાવ થરાદ જિલ્લામાં પણ જોવા મળી છે. શુક્રવારે જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે વિદ્યાર્થીઓને કોંગ્રેસના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ રેલી યોજાઈ હતી. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હનુમાનજીની ગોળાઈથી શરૂ થયેલી વિરોધ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. રજૂઆતમાં નીટ 2026 પેપર લીક પ્રકરણની સીબીઆઈ દ્વારા સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ લાઠીચાર્જની નિંદા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે દેશના લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આવી પરિસ્થિતિમાં પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય સમાન છે. સરકાર પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણ પારદર્શક બનાવે અને વિદ્યાર્થીઓને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરે તેવી માંગ તેમણે કરી હતી. અંતે વાવથરા જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને સંબોધીને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો પેપર લીક પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જંતર મંતર ખાતે દિલ્હીમાં જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ 21 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે અને જે પેપર લીક થયું એના વિરુદ્ધ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. આ લોકશાહી ઢબે સરકારની ફરજ બને છે કે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળે. આજે આટલા દિવસના અનશન પછી એમને અમારો અવાજ સાંભળવો પડ્યો છે અને જેનઝી સામે એમને આવીને બોલવું પડે છે. ખરેખર લોકશાહીમાં સરકારની ફરજ બને છે. જે વિદ્યાર્થીઓ આંદોલન કરે છે એમનો શું પ્રશ્ન છે એ આવીને ત્યાં સાંભળવાની આ સરકારની ફરજ છે. પણ આજની સરકાર આ ફરજ પોતાની ફરજ ચૂકીને ભાગી રહી છે. પણ આ જેનઝીનો અવાજ દબાવવાનો નથી. વિદ્યાર્થી હવે જાગી ચૂક્યા છે અને વિદ્યાર્થી પોતાનો હક અને અધિકાર લઈને રહેશે.